જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, નિષ્કુળાનંદ સ્વામી હરિબળ ગીતામાં કહે છે કે વેજુ કરે વસુધા તણુ તેની ખાલી ન જાય ચોટ, તેમ ઘનશ્યામ નામમાં રહ્યા છે કલ્યાણ કોટ. ભગવાનના નામમાં કરોડો કલ્યાણ રહ્યા છે. કોઈ સંતોનું કહેવું છે કે સ્નેહ જેવું કોઈ સુખ નથી, સમજણ જેવી કોઈ શાંતિ નથી, ને ભજન સ્મરણ જેવો કોઈ આનંદ નથી. પરમાત્માનો પરમાનંદ પામવા માટે ભગવાનનું ભજન અનિવાર્ય છે. શ્રીજી મહારાજ વડતાલના 16મા વચનામૃતમાં કહે છે કે અમારે નેત્ર મીચીને ભજન કરીએ એમાં જેવો આનંદ આવે એવું સુખ તો અનંત કોટી બ્રહ્માંડમાં ક્યાંય નથી. એ ભજનના આનંદ આગળ તો 14 લોકના સુખ પણ મહારાજ એવું કહે છે કે અમને નરક તુલ્યમાં લાગે છે. માટે ભજનનો આનંદ એકવાર ચાખવા જેવો છે. જેને જેને ભજનનો આનંદ ચાખ્યો, ભગવત સ્મરણનો આનંદ ચાખ્યો, એને જગતના રસ આપોઆપ ફીકા થઈ ગયા. મોટા મોટા રાક્ષસો હોય પણ શ્રી કૃષ્ણ ભગવાનનું સુદર્શન ચક્ર છૂટે તો એ રાક્ષસોના ચોરે ચોરા થઈ જાય. શ્રીજી મહારાજ એવું કહેતા હતા કે મારું ભજન, મારું સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નામમાં સુદર્શન ચક્ર જેટલી તાકાત રહેલી છે. ગમે એવા કામ, ક્રોધ, લોભ, મદ, મોહના લોઢ હૈયામાં ઉઠતા હોય પણ ઊંચે સ્વરે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ બોલે તો એના લોઢ શાંત થઈ જાય, હૈયામાં શાંતિ અને આનંદ પથરાય. 3 જણા તાવેથો લઈને હલાવે તો પણ ઉફાળે ચડેલું દૂધ શાંત ન થતો હોય. કેમ? જે હેઠેથી તાપ ધકતો હોય અને દૂધ પણ પોતાના સ્નેહી મિત્રને બળતું મટાડવા એને અગ્નિ ઠારવા તત્પર હોય. આટલું ઉફાળે ચડેલું દૂધ શાંત ન થતું હોય પણ તમે એને કશું જ કર્યા વગર શાંત કરવાનો ઉપાય જાણો છો? મારી પાસે છે, આજે તમને બતાવી દઉં. એ છે એ કે હલાવવાનું મૂકી દો, ફૂલ બળતણ નાખો, તાપ વધારે કરો, પરંતુ જ્યારે દૂધ ઉફાળે ચડે ત્યારે મલપા 1 લોટો ઠંડુ પાણી નાખી દો, એની મેટે શાંત થઈ જશે. એમ આપણા અંતરમાં કામના, ક્રોધના, રાગના, દ્વેષના ઉફાળા ચડ્યા હોય અને શાંત ન થતા હોય તો એ વખતે ઊંચે સ્વરે કરીને સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ આ મહામંત્રનો પોકાર કરો. સ્વામિનારાયણ ભગવાન તો એવું કહેતા હતા કે એ નામની જેને કાને પડી ભણક એની અક્ષર પોળ ઉઘડી. સ્વામિનારાયણ નારાયણ સાર લેતા કાંઈક થયા ભવ પાર. માટે હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્મરણ રાખો. સ્મરણ જ જન્મ મરણ સુધારે છે. સ્મરણમાં જ એવી તાકાત છે કે આપણા તમામ વિપત્તિ અને દુઃખોને નાશ કરે છે. એકવાર કુંતા માતાએ શ્રી કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે પ્રભુ, આપના ભાઈઓ પાંડવો વનમાં ડેર ભટકે છે, પ્રભુ એના દુઃખનો કોઈ અંત આવે એવું ખરો? ત્યારે કૃષ્ણ ભગવાન થોડા ધીર ગંભીર થઈ અને કહે છે કે ફૈબા, મારા દિલમાં પણ એનું દુઃખ છે, પરંતુ જ્યારે દ્રૌપદીજીને વસ્ત્રહરણ થયા ત્યારે એને છેલ્લે મને પોકાર્યો તો મેં સેકન્ડના 6 ભાગમાં હાજર થઈ વસ્ત્ર એને હાડીઓ પૂરી અને એને દુઃખથી મુક્ત કરી. જ્યારે યુધિષ્ઠિર મહારાજા જુગાર રમવા બેઠા ત્યારે એને રાજપાટ દાવે લગાડ્યું, એના ભાઈઓને દાવે લગાડ્યા, સતી દ્રૌપદીને દાવે લગાડ્યા, બધું કર્યું પણ મને એકવાર સ્મરણ ન કર્યું. જો એકવાર યાદ કર્યો હોત તો કૌરવોની શું તાકાત છે કે પાંડવોને જુગારમાં પણ હરાવી શકે, જુગારમાં પણ હું મદદ કરવા પગી જાત, પરંતુ મને યાદ કર્યો હોત તો. અને આ દુનિયામાં કેટલાય પાપના પર્વત જેવા હતા એ પણ ભગવાનના સ્મરણથી સુધરીને મહામુક્ત બની ગયા છે. એક દિવસનો વાલિયો લૂંટારો, ચીભડા ચીરે એમ માણસને ચીરનારો, પણ એક નારદજીના વચનથી રામ 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 કરવા માંડ્યા તો આખું જગત જાણે છે કે ઉલટ નામ રટે જગ જાની, વાલ્મીકી ભયો બ્રહ્મ સમાની. બ્રહ્માકાર થઈ ગયો. રામ ભગવાનના જન્મ પહેલા તો એ રામાયણ લખી શકે એવા ત્રિકાલગ્ન થઈ ગયા. ભીલનો દીકરો એ વાલ્મીકી મહર્ષિ ગણાણા. આ તાકાત છે સ્મરણની. માટે બીજું કઈ આવડે કે ન આવડે, હાલતા ચાલતા ખાતા પીતા સ્મરણ રાખો, થોડી ધીરજ રાખો. આપણે સવારે ધોઈને લીલા નીતરતા કપડા તારે સુકવીએ પણ એ વાયુના લહેરખે ક્યારે સુકાઈ જાય 2-5 કલાકમાં ખબર નથી પડતી. સેમ આપણામાં ગમે એટલી વાસના કે દોષો કે આસક્તિ કે અહંકાર ભીના હશે, પરંતુ હરિનામનો સ્મરણ રૂપી પવન ફૂંકાવા દો
એ સ્મરણના લહેરખે આપણા તમામ દોષો હુકાઈ જશે અને આપણા આત્મામાં પરમાત્મા પ્રગટ થશે અને પરમાનંદ લહેરાવશે. આમ તો સંતોય કહે છે, સદગ્રંથોય કહે છે કે ભગવાન સર્વત્ર છે. જે સર્વત્ર છે તો આપણને એની અનુભૂતિ કેમ નથી થતી? બસ આટલી જ વસ્તુ છે. એક ભાઈની ગાય માંદી પડી ત્યારે અનુભવી માલમી ડોક્ટરે કહ્યું કે આલ્યો આ દવાને તમે શેર ઘીમાં રાખી અને પાઈ દેજો 2 ટાઈમ. એટલે આ માલિકે વિચાર્યું કે આપણી ગાયનું 2 ટાઈમના દૂધનું શેર ઘી થાય છે, માટે દવા પાઈ દેવી ને દોવી નહીં, એટલે ઘી તો મલપા રહેવાનું જ છે. આવો પ્રયોગ કરવા ગયા, તે દવા પાય અને ઘીમાં ન ભેળવી, તે ગાય જીવવાની બદલે ગુજરી ગઈ. ખરેખર ઉગાડી અને ગાયના સર્વ અંગમાં દૂધ હતું, પરંતુ એ દૂધ એ દવાના કામમાં ન લાગ્યું. એ બહાર પ્રગટેલા ઘીમાં દવા નાખીએ તો નિરોગી થાય. એમ ભગવાન સર્વત્ર છે, પરંતુ એ આપણને કોઈ કામના લાગતા નથી. બહાર એના નામ રૂપે ભગવાન પ્રગટ છે, માટે નામના માધ્યમે ભગવાનને પોગારવી તો સર્વત્ર વ્યાપી સર્વાત્માનો આપણને અનુભવ થાય. આપણા ભવના રોગ જાય, કામ ક્રોધાદિક રોગ જાય અને આપણે નિરોગી થઈએ. માટે સુખી થવું હોય તો હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મંત્ર એવો મહાબળ્યો છે કે ગુણાતીતાનંદ સ્વામીના શબ્દમાં કહીએ તો કાળા નાગનું ઝેર ઉતરી જાય, જીવ દેહરૂપ મટીને બ્રહ્મરૂપ થઈ જાય, વાસના વિષયના વિકારો તો ક્યાંય ચૂરે ચૂરા થઈને ઉડી જાય. માટે જેમ 200 ઘોડાની વાજ જાતી હોય તો એમાંથી સસલું હોરું ન નીકળે, એમ શ્વાસોશ્વાસ સ્વામિનારાયણ 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 બોલવા માંડે તો કોઈ દોષ પણ ત્યાં પાસે ન ફરકી શકે, એટલી સ્મરણમાં તાકાત છે. એટલે તો આપણા સંતોએ કહ્યું છે કે સ્મરણ સર્વ દુઃખનો નાશ કરનારું છે. વિપત્તિ હરિસ્મૃતિ સર્વ વિપત્તિ વિભોક્ષણ, બધી વિપત્તિઓને નાશ કરનાર અને બધી પ્રકારની સંપત્તિને દેનાર સ્મરણ છે. સ્મરણ આ લોકમાં પણ સુખી આપે છે અને જન્મ મરણ પણ સુધારે છે. એટલે તો મહાભારતમાં ભગવાન વ્યાસજીએ કહ્યું છે કે યસ્ય સ્મરણ માત્રેણ જન્મ બંધાત વિમુચ્યતે, જેના સ્મરણ માત્રથી જન્મ મરણના રોગ પણ હટી જાય અને જીવમાં આત્મામાં પરમાત્મા પ્રગટી જાય. માટે સુખી થવું હોય તો હાલતા ચાલતા ખાતા પીતા સ્વામિનારાયણ 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 કરજો. કેમ? જે સ્નેહનું મૂળ સુખ છે, સમજણનું મૂળ શાંતિ છે અને સ્મરણનું મૂળ દિવ્યાનંદ પરમાનંદ અને સહજાનંદ છે. જય સ્વામિનારાયણ.